મૌની અમાસ નિમિત્તે ડભોઈ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારી કરનાળી ખાતે હજારોની સંખ્યામાં ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું। આજે મૌની અમાસ હિન્દુ શાસ્ત્રમાં અમાસનું આગવું મહત્વ છે। આજના દિવસે ભગવાન ભોળાનાથની પૂજા માટે મૌન ધારણ કરી મૌન વ્રત રાખવાનું મહત્વ રહેલું છે। એટલે આજે અમાસ અને મૌની અમાસ પણ છે। ડભોઈ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારી કરનાળી ખાતે હજારોની સંખ્યામાં ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું। વહેલી સવારથી દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી। ડભોઈ સહિત સમગ્ર દેશ અને મૌની અમાસ એટલે કે ભગવાન ભોળાનાથની ભક્તિ માટે મૌની અમાસના દિવસે મૌન વ્રત ધારણ કરી ભગવાનની ભક્તિ કરવાનો મહિમા રહ્યો છે। ત્યારે વહેલી સવારથી ડભોઈ તાલુકાના યાત્રાધામ નર્મદા નદીના કિનારે આવેલ કુબેર ભંડારી શિવાલય કરનાળી ખાતે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને સુંદર શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ઘર પરિવારમાં ખુશી શાંતિ અને સમૃદ્ધિ માટે ભક્તો મોટી સંખ્યામાં પ્રાર્થના કરી હતી। રિપોર્ટર મિત માછી, શિનો સમાચાર ન્યૂઝ, ડભોઈ।